આપણે જીપીએસસી મેન્સમાં ગુજરાતી ભાષાનું જે પેપર છે એની જે સિરીઝ ચાલુ છે, આગળ પણ વિડીયોઝ આપણે બનાવ્યા છે. એમાં આજે આપણે જોઈશું કે પ્રશ્ન નંબર 9 છે, જેમાં દ્રશ્ય આલેખન હોય છે, તેમાં આપણે કઈ રીતે લખવાનું હોય છે તેના બાબતનો આજે આ વિડીયો છે. તો હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દઈએ. દ્રશ્ય આલેખનમાં શું હોય? આ છે 2022ની જે જીપીએસસી હતી એનું મેન્સનું પેપર છે. એમાં આવી રીતના પ્રશ્ન હોય છે કે કોઈ તમને એક ફોટોગ્રાફ્સ આપ્યો હોય, એનો તમારે રચનાત્મક નિરીક્ષણો લખવાના હોય છે. તો આ એક સાયકલ ઉપર જતા વ્યક્તિનું છે, પાછળ બાળક છે, ભારો બાંધ્યો છે, કોઈ ગ્રામીણ વિસ્તારનું છે. તો એના વિશે તમારે વિવરણ લખવાનું છે. જેટલું તમે લખી શકો, જેટલા રચનાત્મક થઈ શકો એટલું તમે આમાં લખો તો તમને સારામાં સારા માર્ક્સ મળે. હવે આપણને એક સવાલ થાય કે આમાં એક ફોટોગ્રાફ્સ આપ્યો અને એમાં આપણે શું રચનાત્મક લખી શકીએ? તો આમાં તમે ઘણું બધું લખી શકો. જેવી રીતે જેમ કે હું મારા પર્સપેક્ટિવથી કહું તો તમે એમ પણ લખી શકો કે એક આર્થિક પાસું લો કે આ વિક્તિનું જીવન ધોરણ કેવું હશે. જિયોગ્રાફિક લો તો જિયોગ્રાફિક એરિયામાં ગ્રામીણ વિસ્તારનું છે. તમે માળખાકીય સુવિધા વિશે લખો તો કે ત્યાં જો કાચા રસ્તા છે, જંગલ વિસ્તાર છે, એવું છે. પછી તમે મોટિવેશન તરીકે લખવું હોય તો તમે એવી રીતે લખી શકો કે આટલી બધી હાડમારી છે છતાં પણ જો તેના બાળકને લઈ જાય છે અને આરામથી સાયકલને, આ એમનું દૈનિક રૂટીન હોય છે. તો એમને બહુ કોઈ પડકાર હોય તો એનો સામનો એ કરી લેતા હોય છે. આવું તમે કંઈક લખી શકો છો. આમાં મૂળ તમારા વિચારોને ખીલવવાના હોય છે અને અલગ અલગ એંગલથી તમારા રચનાત્મક નિરીક્ષણોને તમારે આપવાના હોય છે. એટલા માટે તમારે આની થોડી પ્રેક્ટિસ કરવી જોઈએ અને વિચાર મંથન કરવાનું છે કે આ ફોટોગ્રાફ્સમાંથી હું કેટલું રચનાત્મક થઈ શકું, ક્રિએટિવિટી કઈ રીતે તમે બતાવી શકો. તો તમારે લગભગ 2 પેજ લખવાના હોય છે. તો તમારે વિચારી લેવાનું કે હું કઈ રીતે ક્રિએટિવ થઈ શકું આમાં. આઈ થિંક લાસ્ટ જે જીપીએસસી હતી મેન્સ, એમાં કઈ ગ્રામીણ મહિલાઓ દૂધ ભરવા જતી હોય તેવો કંઈ ફોટોગ્રાફ્સ હતો અને એના વિશે તમારે લખવાનું હોય છે. તો એ સમયે આઈ થિંક કોઓપરેટિવ જે સહકારી મંડળી હોય તેનો મુદ્દો આવ્યો હતો, એટલા માટે હોઈ શકે કે તે પ્રમાણેનો ફોટોગ્રાફ મૂકીને તમારા રચનાત્મક વિશ્લેષણ અથવા નિરીક્ષણ માંગ્યા હોય છે. વિશ્લેષણ નહીં પણ નિરીક્ષણ આપવાનું હોય છે ફોટોગ્રાફ્સ. ઘણીવાર તમારે વિશ્લેષણ પણ કરવાનું હોય છે. તમને કોઈ બજેટરી ડેટા આપ્યા હોય છે ને તમારે એનું એનાલિસિસ કરવાનું હોય છે. એવા ઘણા બધા હોય છે. તમે પાસ્ટ યરના પેપર જોશો તો તમને ખ્યાલ આવશે અને એની જ પ્રેક્ટિસ કરશો. એટલે તમારે છે ને પ્રેક્ટિસ સારી થઈ જાય ને તમારા નિરીક્ષણો અને ક્રિએટિવિટી બહાર આવે. ફ્રેન્ડ્સ, આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે અને જો ગમ્યો હોય તો એક લાઇક કરી દો. હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. તમારા ફ્રેન્ડ ફેમિલી મેમ્બરમાં આને જરૂર શેર કરજો અને આપણી ચેનલ પર બીજા ઘણા વિડીયોઝ છે તો એ વિડીયોઝ પણ તમે જોઈ જજો. તમારો કોઈ સ્પેસિફિક પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં લખજો, હું એને આન્સર કરવાનો ટ્રાય કરીશ. અને આપણી ચેનલ ઉપર આપણે વિષયવાર પ્લેલિસ્ટ બનાવેલું છે. તો ગુજરાતી ભાષા રિલેટેડ જેટલા પણ વિડીયોઝ બનાવેલા છે તેનું મેં એક પ્લેલિસ્ટ બનાવ્યું છે. તો તમે તેને પણ એકવાર વિઝિટ કરી લેજો. એટલે તમારે કોઈ બીજા ટૉપિકમાં સ્પષ્ટતા જોઈતી હોય તો એ પણ તમને લગભગ ત્યાં મળી જશે. અને આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન ઓન કરી દેજો.